ફરી એકવાર પાટીદાર સમાજમાંથી અનામતનો મુદ્દો ઉઠ્યો છે। ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં અનામત આપવામાં આવે, છૂટછાટ આપવામાં આવે તેવી વાત કરવામાં આવી છે અને આ વાત કરવામાં આવી છે પાટીદાર સમાજના અગ્રણી દિનેશ બાંભણિયા દ્વારા। દિનેશ બાંભણિયા અનામતની વાત કરતા વધુમાં શું કહી રહ્યા છે પહેલા તો તે સાંભળી લઈએ। મૂળ વાત ઉપર આવીએ તો અમારી માંગણી એવી છે કે ગુજરાત સરકાર એટલે કે આર્ટિકલ 16(4) મુજબ બિન અનામત વર્ગના આર્થિક રીતે નબળા વર્ગને જ્યારે 10% અનામતની જોગવાઈ કરવામાં આવી છે, તો એ જોગવાઈ આર્ટિકલ 16(4) મુજબ ભારત સરકારના બંધારણથી અલગથી રાજ્ય સરકારને પણ એક સ્પેશિયલ કેટેગરીની વ્યવસ્થા ગુજરાતમાં કરવામાં આવી છે। એ કેટેગરીમાં આવતા તમામ ઉમેદવારો માટે એટલે તમામ વર્ગના લોકો માટે પંચાયતી રાજની અંદર જેમ એસટીની સીટો છે, જેમ શેડ્યુલ કાસ્ટની સીટો છે, જેમ ઓબીસીની સીટો છે, એવી રીતે બિન અનામત વર્ગના લોકો માટે પણ જે વસ્તી છે એના આધારે જેટલી પણ મળવાપાત્ર હોય એ અનામતની જોગવાઈ કરવામાં આવે, આવી આપણી એક માંગણી છે। અને એ માંગણીના આધારે નામદાર ગુજરાત હાઈકોર્ટ અથવા સરકારમાં આ બાબતે આગળની કાર્યવાહી થઈ રહી છે। ત્યારે લોકોને હું આ બાબતથી માહિતગાર કરવા માગું છું કે ગ્રામ પંચાયતોની ચૂંટણી આવશે, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવશે અને તાલુકા પંચાયત ચૂંટણી આવશે, ત્યારે તમને આની અસર ખૂબ જ મોટા પ્રમાણમાં દેખાશે। અત્યારે આ ચૂંટણીઓ સામાન્ય રીતે થતી હોય એવું લાગે છે ને હમણાં ટૂંક સમય પહેલાં નગરપાલિકાની ચૂંટણી ગઈ છે, એમાં આપ સૌએ જોયું હશે કે બિન અનામત વર્ગના લોકોની જે વસ્તી વધારે હતી ત્યાં પણ રિઝર્વેશન સીટો આપવામાં આવી છે અને એ વિસ્તારમાં ઉમેદવારો રહેતા પણ નથી હોતા, એટલે બહારથી એ લાવવા પડે છે। એટલે એક લોકશાહીના આ એક જે પર્વ છે અને લોકશાહીનું જે એક ઉદાહરણ છે, ઉત્તમ ઉદાહરણ, એ પ્રતિનિધિત્વ કરવાનો પણ એમાં ક્યાંક ને ક્યાંક બાધાઓ ઉત્પન્ન થાય છે। કહેવાનો મતલબ એવો છે કે આ લડાઈ ધીમે ધીમે આપણી સામે આવશે અને આ લડાઈ નહીં પરંતુ આ એક માંગણી સરકાર પાસે અને સિસ્ટમ પાસે આપણી રહી છે। ત્યારે બિન અનામત વર્ગના લોકોને પણ પૂરતું પ્રતિનિધિત્વ મળે, એના વસ્તીના આધારે એ લોકો પણ ચૂંટણી લડી શકે અને જેમ સરકારી નોકરીઓમાં જેમ પ્રતિનિધિત્વ કરે છે એવી રીતે આ રાજકીય રીતે પણ પ્રતિનિધિત્વ કરે એવી સૌની લાગણી છે। એસસી, એસટી અને ઓબીસી બાદ અનામતની વાત કરતા પાટીદાર સમાજના અગ્રણી દિનેશ બાંભણિયા એ વાત કરી રહ્યા છે કે ટિકિટ ફાળવણીમાં પટેલ પાટીદાર સમાજ જે છે તેને અનામત આપવામાં આવે તેવી વાત કરી રહ્યા છે। ગુજરાતના આપણા મુખ્યમંત્રી પણ પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે। સૌરાષ્ટ્રના અનેક મોટા નેતાઓ છે જે પોતાનું કદ મોટું ધરાવે છે, કદાવર નેતાઓ ગણાય છે, તે નેતાઓ પણ પાટીદાર સમાજના છે। ત્યારે દિનેશ બાંભણિયાની આ વાત શું આગળ સુધી પહોંચશે? દિનેશ બાંભણિયાએ જે આ મુદ્દો ઉઠાવ્યો છે અનામતનો, શું તે સાંભળવામાં આવશે? તેના પર નજર દોડાવવામાં આવશે? અનેક મોટા સવાલો થઈ રહ્યા છે। દિનેશ બાંભણિયા એક મોટું નામ ધરાવે છે, પાટીદાર સમાજના અગ્રણી મોટા નેતા કહી શકાય। ત્યારે દિનેશ બાંભણિયાની આ વાતથી શું ફરી એકવાર પાટીદાર સમાજમાં અનામતનો મુદ્દો જે છે તે ગુંજી ઉઠશે? તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।